नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ભગવાનની મુદ્રા યાદ રાખી સ્મરણમાં લાગે એક મૂર્તિ, બે મૂર્તિ, ત્રણ મૂર્તિ, પાંચ મૂર્તિ, જે મૂર્તિ આવે તેનું ચિંતન કરવામાં વાંધો નથી, પરંતુ તે બધાય ભગવાનના ગુણો તો સરખા જ. ધ્યાન, સ્મરણ, કોક વાર પગ, કોક વાર ઘૂંટણ, કોક વાર છાતી, કોક વાર આંખો, કોક વાર કપાળ, કોક વાર નાક, અને સૌથી અગત્યનું તેમના નેત્રો. ભગવાનના નેત્રો શું કરે? ભગવાનના નેત્રો સૂચવે છે કે તેઓ અનંત આનંદનું અનુપાન કરી રહ્યા છે. ભગવાનના ગુણ એક એક બોલીએ, જેમ બોલાવીએ તેમ રિપીટ કરીએ. તમે નિરાગે નિર્વિકારે સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશ છો. યાદ થાય, પરમાત્માનું સ્મરણ ચાલે, પરમાત્માનું સ્મરણ ચાલે. સામે પરમાત્મા છે એમ પણ ચિંતન કરી શકો છો, અથવા મારા હૃદયમાં પરમાત્માને વિરાજમાન કર્યા છે, મારા હૃદય પ્રદેશમાં ભગવાન છે એમ પણ વિચાર કરી શકો. પ્રદક્ષિણા, ભગવાનની માનસિક પ્રદક્ષિણા, અંગૂઠાથી, આંગળીઓથી, પંજાથી, પગ પર, તારણ પર,
પેટ પર, છાતી પર, ગળા ઉપર વધારે સમય મુદ્રા, નેત્રો, પરમાત્મા આની એનેલોજીથી સદગુરુદેવનું સ્મરણ કરી શકીએ. જેમ પરમાત્માનું સ્મરણ કર્યું તેમ શ્રી સદગુરુદેવનું સ્મરણ તે જ રીતે કરી શકીએ. તેમના ગુણો સાથે બોલી શ્રી સદગુરુના મુખ્ય ગુણોનું ચિંતન તે જ તેમનું ચિંતન, તેમની મુદ્રાનું ચિંતન તે પણ તેમનું ચિંતન. કેવા છે સદગુરુદેવ? ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते. જેમ પરમાત્માની પરિક્રમા કરી હતી તેમ સદગુરુની પણ પરિક્રમા કરવી મારા હૃદયમાં વિરાજી. આવું પરમાત્માનું અને સદગુરુનું સ્મરણ દિવસમાં 21, 31, 51 કે 101 વાર કરવું. આવું પરમાત્માનું સ્મરણ, સદગુરુદેવનું સ્મરણ 21, 31, 51 કે 101 વાર દિવસમાં કોઈ પણ કાર્ય કરતી વખતે વારંવાર કરવાની ટેવ પાડવી. આટલે સુધી પરમાત્મા સદગુરુનું જ્ઞાન છે. હવે આત્માના ચિંતનનો ઉદ્યમ. પરમાત્મા પણ શુદ્ધાત્મા છે, સદગુરુ પણ શુદ્ધાત્મા છે, માટે તેમનું ચિંતન કરીએ તે પણ ગૌણપણે આત્માનું ચિંતન. પણ હવે આત્માનું ચિંતન કરવા માટે ફરીથી હૃદય મંદિરમાં જ્યોતિ, પ્રકાશક જ્યોતિ, પ્રકાશક જ્યોતિ. શું ચાલે છે? પોતે જ પોતાનું ચિંતન કરે છે. ચિંતન કરનાર પોતે છે અને જેનું ચિંતન થાય છે તે પણ પોતે છે.
ત્યારે શું ચિંતન કરવાનું? હું આ જ્ઞાન જ્યોતિ માત્ર છું. 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 જ્યોતિ સિવાય અંજાર निर्मल ज्योति, अखंड ज्योति, तेजोमय ज्योति, परम दिव्य ज्ञानमय ज्योति, આ આત્માનું ધ્યાન લંબાવવા માટે, આ ધ્યાન દશા લંબાવવા માટે થોડી સમજણ પ્રાપ્ત કરી લઈશું. અંતમાં ધ્યાન એટલે નિર્મળ એકાગ્ર જ્ઞાન. ધ્યાન એટલે કચરો મેલ કશાય નીકળી જાય એટલે નિર્મળ. બીજો કોઈ વિચાર નથી માટે એકાગ્ર. આ ધ્યાન લંબાવવા માટે જુદી જુદી ગાથાઓનું અવલંબન લે. એક ભેદરૂપ અને એક અભેદરૂપ ગાથા બોલી અને પછી થોડી સમજણ મેળવીને સમાપ્તિ કરીએ. પહેલા ભેદરૂપ ચિંતવન, ભેદરૂપ આત્મચિંતવન, સાધનારૂપ આત્મચિંતવન સાથે જીતે ક્ષમાથી ક્રોધને માનને આજવ થકે માયા કરે સંતોષ દ્વારા લોભને. એક મારો શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ભાવ્ય છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ભાવ્ય છે. જ્ઞાન જ્યોતિનું સ્મરણ ચિંતન.
નિર્મળ જ્ઞાન બુદ્ધિનું ચિંતન. વિચારો આવે કઈ તો વિચાર આવે અને જે જાણનાર એ પ્રત્યે દ્રષ્ટિ લઈ જવી. આત્મા ધ્યાન કરે છે એમ કહેવાય. ધ્યાન કરનાર આત્માને હું સહજપણે જાણું છું. ચિંતન કરતા આત્માને એટલે ચિંતનને એટલે વિચારોને જાણનારો હું વિચારક જુદો છું. ધ્યાનરૂપી વિચારોને જાણનાર વિચારોથી હું વિચારક જુદો છું. એ કેવી રીતે કરવું એની થોડીક સમજણ અહીંયા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. જેણે અભ્યાસ કર્યો હશે એને થોડુંક સરળ પડશે. આત્મ જ્યોતિનું ધ્યાન, જ્ઞાન જ્યોતિનું ચિંતન કહો, ભાવના કહો, ધ્યાન કહો. एक बार ओंकार बोलिए. એના બે પ્રયોજન છે ઓમ બોલવાના. એક તો શ્વાસ છે તે સમતલ થઈ જાય છે. શ્વાસ પ્રાણ સમતલ થઈ જાય છે. અને બીજું જે વધારે બળવાન ધ્યાતા છે તે ઉચ્ચારણ રૂપ શબ્દ અને ગતિ આગતિ રૂપ પ્રાણ એ બેથી જુદો હું તેનો જાણનાર છું એમ ચિંતન કરે. જે વધારે બળવાન ધ્યાતા છે એ ઓમ એ શબ્દ જે છે એ શબ્દથી હું નથી પણ એ શબ્દનો જાણનાર હું છું. અને તે વખતે શ્વાસ અંદર જાય અને શ્વાસ બહાર આવે એવા જે દ્રવ્ય પ્રાણ ઓક્સિજન શ્વાસોશ્વાસ તેનો પણ હું જાણનાર છું. છેલ્લે એવું ધ્યાન ઘણું લંબાવી શકાય ગાથાઓના માધ્યમથી અને જેમ જેમ જ્ઞાયકના ખ્યાલમાં આવે. આ એક દુનિયાનું આશ્ચર્ય છે. જ્ઞાયકના ખ્યાલમાં આવે. પોતાને પોતાની સત્તા ભાસ્યમાન થાય. પોતાને પોતાની સત્તા ફીલ થાય. એ કરવા માટે જ્ઞાની ભગવાન જ્ઞાન માર્ગના જે આરાધક છે એ આપણને આ રીત બતાવે છે. આ જે છે તે આત્મા છે.
એટલે આપણે આપણું ટોટલ સેલ્ફ એન્ટિટી, એમાં દરેક સમયે આ ધોળું જે છે એને દ્રવ્ય તરીકે સમજીએ તો એમાંથી કોઈક ને કોઈક પ્રકારનો વિચાર, ભાવ, અવસ્થા, પર્યાય ઉપજ્યા કરે છે. લાલ રંગ એટલા માટે મૂક્યો છે કે તે પાપનો બંધ કરે છે, અને લીલો રંગ એટલા માટે કરે છે કે તે પુણ્યનો સંચય કરે છે. અને એ બેમાંથી આપણે આમાં આવવું છે. ધોળામાંથી ધોળું નીકળ્યું ને ધોળામાં મળી ગયું, ધોળામાંથી ધોળું નીકળ્યું અને ધોળામાં મળી ગયું. આવે બહુ સમદેશમાં છાયા જાય સમાહી, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જા. આ મન સ્વરૂપ છે, આ મન સ્વરૂપ છે, આ અલ્પ મન સ્વરૂપ છે. મન ભેદરૂપ ભાવ એ આમાં જો લીન થઈ જાય, એ નેક્સ્ટમાં બતાવ્યું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીવા. આપણને પ્રેરણા આપવા માટે એમ કીધું કે સહેલું જ બેટા, વાંધો નહીં, આ તો થઈ જશે, જો હમણાં થઈ જશે, હમણાં થઈ જશે, એમ આપણને કહે છે. હવે આ જે ત્રીજો ભાવ છે એ કેવી રીતે, એ અમારે કેવી રીતે પકડવો અને એનો અભ્યાસ કેવી રીતે કરવો? કારણ કે દરેકને પ્રયોજન શું છે? શુદ્ધ ભાવ પ્રગટ કરવો, શુદ્ધ ભાવ પામવો. તો કે એ કેવી રીતે કરવું? તો કે શુદ્ધ ભાવ જે છે ને પ્રભુ, એ જ્ઞાનના માધ્યમથી પ્રગટે છે. જ્ઞાન, પણ કેવું જ્ઞાન? શુદ્ધ જ્ઞાન. કે શુદ્ધ જ્ઞાન એટલે શું? શુદ્ધ જ્ઞાન એટલે એમાં બે પ્રકાર ન હોય એ શુદ્ધ જ્ઞાન છે. એક, અંદરમાં કોઈ વિકૃતિ ન હોય, ક્રોધ, માન, માયા, લોભ, નિંદા, ઈર્ષા, હાસ્ય ઇત્યાદિ ઇત્યાદિ. અને બીજું, હું અને જ્ઞાન, એમ બે ભાવ ન હોય. હું ને જ્ઞાન, હું ને જ્ઞાન બે છે, ત્યાં હજુ શુદ્ધ જ્ઞાન નથી. જ્યારે શુદ્ધ જ્ઞાન હોય ત્યારે હું જ્ઞાન, ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં. શું ફેર થયો? જ્ઞાન કન્ડેન્સ થાય, જ્ઞાન જ્ઞાનમાં જામી ગયું, જ્ઞાન જ્ઞાનમાં થીજી ગયું, જ્ઞાન જ્ઞાનમાં મગ્ન થયું, લગ્ન થયું, નિમગ્ન થયું, ભળી ગયું. એવા જ્ઞાનનું ચિંતન લંબાવવા માટે જ્ઞાની ભગવંતો ત્રણ પ્રકાર કહે છે. જ્ઞાનનું ચિંતન, જ્ઞાયક ભાવનું ચિંતન
શુદ્ધ આત્માનું ચિંતન લંબાય, થાકી ન જઈએ, વિકલ્પો બીજા ઓછા આવે, એ માટે શું કરવું? કે જ્ઞાન તો એક છે, પરંતુ લંબાવવા માટે આ એક ટ્રીક, ઉપાય, સાધન, ઉપકરણ બતાવે છે. માનવું અભિન્ન ઉપકરણ છે કે સાહેબ આપણે મુનિ મહારાજ પાસે પેલું પીંછી હોય એવું કે ના, તો પીંછી જુદી ને મુનિના જ જુદા. આ તો સ્થૂળ દ્રષ્ટાંત. આમાં તો એક જ. તો અભ્યાસ, થોડુંક વ્યાકરણનું જ્ઞાન અને થોડુંક પ્રેક્ટિકલ જ્ઞાન. પ્રેક્ટિકલ એટલે પ્રેક્ટિકલ ધ્યાનનો અભ્યાસ. જ્ઞપ્તિ, જ્ઞપ્તિ, જ્ઞપ્તિ એટલે શું? જાણન ક્રિયા. જાણન ક્રિયા. જાણવાળું કર્મ જે છે એ હું છું. આત્માએ જ્ઞાનરૂપી કર્મ કર્યું. આત્માએ જ્ઞાનરૂપી કર્મ કર્યું તે હું. આત્માએ જ્ઞાનરૂપી કર્તા બન્યો. જ્ઞાનરૂપ ભાવનો કર્તા બન્યો. જ્ઞાનરૂપી આત્મા જ્ઞાનરૂપી ભાવનો કર્તા બન્યો. જ્ઞાન ઉપજાવ્યું. ઉપજ્યું તે કર્મ, ઉપજાવનાર તે કર્તા. આટલે સુધી હજુ થોડું મેન્ટલ वाइब्रेशन चाले. जब इसमें आ जाते हैं ज्ञान साधन, और एक इधर रह गया है ज्ञान सप्तमी विभक्ति, ये तृतीया लिया. करण और जिसमें ज्ञान क्रिया हुई सो में अधिकरण. अधिकरण जिसमें ज्ञान हुआ, जिसमें ज्ञान होता है वो मैं हूं. जो પહેલાના જમાનામાં સિનેમા થતી હતી. સિનેમા પર પેલો મોટો ધોળો પડદો હોય અને પેલા લોકો જે સિનેમા પાડવા વાળા હોય એ ત્યાંથી આમ એનું લાઇટનું બીમ ફેંકે એટલે આપણને બધું દેખાય. સાહેબ જીપ, સાહેબ એક્સિડન્ટ થયો, સાહેબ આ બહેન ને ભાઈ મરી ગયા, આટલું બધું લોહી લુહાણ થઈ ગયું, અરે સાહેબ આ પુલ તૂટી ગયો, પુલ તૂટી ગયો, પેલો લાઇટ બંધ કરે તો બરાબર. સાહેબ આ તો કઈ નથી, ધોળો પડદો જ છે. સાહેબ કઈ નથી, આ તો આ જીપ ગઈ, પેલા ભાઈ બહેન ના લોહી બોય કઈ, આ તો ધોળો પડદો જ છે. સાહેબ મને તો આમ હમણાં એવું લાગતું હતું આટલું બધું લોહી નીકળ્યું, આ લોકો મરી ગયા, કઈ નથી, ધોળો પડદો જ છે, કઈ ફેર નથી. अधिकरण ये धौड़ो पर्दो, उसके पर कोई इफेक्ट होती नहीं. तुम सब दिखता है मगर है नहीं, सब दिखता है मगर है नहीं.
that अप्रभावित, नॉन चेंजिंग, जिसके पर कोई कायमी प्रतिभाव नहीं होता, ऐसा अधिकरण रूप जो ज्ञान स्क्रीन, જ્ઞાન રૂપી અખંડ એકરૂપ પડદો તે હું છું. જ્ઞાન રૂપી અખંડ એક પડદો તે હું છું. એ કઈ પ્રયત્ન કરતો જ્યારે પિક્ચર પડે ત્યારે એ પ્રયત્ન કરે. પિક્ચર જે પડે છે ત્યારે એમાં આ જીપ આવી, એક્સિડન્ટ થયો, પુલ તૂટી ગયો, એવું બધું એ પડદો કરે છે કઈ? એ તો થાય છે એના ઉપર, અને એના ઉપર થાય છે છતાં પણ એ કાયમી એના વાળો થઈ જતો, એ પડદો એવો થઈ જાય તો પછી બે પિક્ચર બીજો બદલાય જ નહીં. પછી બીજું પિક્ચર ક્યાંથી આવે? તો આ તો બધું બદલાયા કરે છે, બદલાયા કરે છે, બદલાયા કરે છે, કારણ કે એ ઇવેનેસન્ટ છે, ક્ષણિક છે, નશ્વર છે, ટેમ્પરરી છે. આપણે ધ્યાન લંબાવવું, ધ્યાન દશા લંબાવવી, એટલે આ બધા જાણવાની જે માત્ર ક્રિયા થઈ, તે જેણે જાણવાની ક્રિયા કરી, તે જેના દ્વારા જાણવાની નું બની શક્યું તેવું સાધન તે, અને જેમાં તે બની. જ્ઞાન ક્યાં થયું? જ્ઞાન શેમાં ઉપજ્યું? જ્ઞાન શેમાં ઉપજ્યું? મારા સ્વભાવમાં જ્ઞાન. આવો પણ પ્રયત્ન કરવાથી બીજા અવલંબન ઓછા લેવા પડે છે. પોતાની શક્તિ, ભક્તિ, યોગ્યતા, સાહસ, સ્થિરતા, ઠહેરાવ, શ્રદ્ધા, સહનશીલતા આદિના પ્રમાણમાં સવિકલ્પક, સેમી સવિકલ્પક અથવા નિર્વિકલ્પક ધ્યાન દશાની ક્રમે કરીને સિદ્ધિ થાય. ઉપસંહારમાં એવી ટેવ પાડવી, દિવસમાં 10, 20, 30, 40, 50 કે 100 વખત જેવા સંજોગ એ પ્રમાણે બને તો આંખ બંધ કરીને આ બધા નાટકનો માત્ર હું જાણનાર છું એવો ભાવ કરવો. આ બધું બની રહ્યું છે એવો વિચાર કરવો, એવું સ્મરણ કરવું, એવું ચિંતન કરવું, એવા ચિંતક રૂપે રહેવું. અને એ અઘરું લાગે તો પરમાત્માને યાદ કરવા, કારણ કે પરમાત્મા તે પણ શુદ્ધાત્મા છે, સદગુરુ તે પણ કથનચિત શુદ્ધાત્મા છે. જો આપણે તેમનું પણ સ્મરણ કરીએ તો તે પણ આપણને ધીમે 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 આગળ લઈ જશે. આમ અનેક પ્રકાર કરીએ. અંત મંગળમાં એ બોલીએ કે ભગવાનનું ને સદગુરુનું ચિંતન કરીએ તો આપણને કંઈ ફાયદો ન થાય, એકલો પુણ્ય બંધાય. તો કે એવું નથી. સમજ્યા વગર માત્ર પરમાત્મા સદગુરુનું ચિંતન કરે એને માટે છે. જેણે આત્માના લક્ષ્ય સહિત કર્યું એને માટે નથી. એ આપણે દરરોજ તો મંગળાચરણ રૂપે બોલીએ છીએ, આજે અંત મંગળ રૂપે બોલીએ, માત્ર 2 લીટી.
ગુજરાતી. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણભૂત, અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.